સુરત અડાજણમાં ફ્રૂટની લારીવાળાને અજાણ્યા ટોળાએ ઢોર માર મારી હાથ પગ તોડી નાખતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું હતું. સુરતમાં ફરી તોફાની તત્વોનો આતંક સામે આવ્યો હતો, જેમાં અડાજણમાં ફ્રૂટની લારીવાળાને ઢોર માર માર્યા હોવાની વાત સામે આવી હતી. જે બાબતે પોલીસ ફરિયાદ બાદ પણ કોઈ કામગીરી કે તપાસ કરવામાં ન આવતા ઈજાગ્રસ્તે પોલીસ સામે આરોપ કર્યા હતા. અડાજણમાં ફ્રૂટનો ધંધો કરી ચંદન સાહુ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે કેટલાક તત્વો ચંદન પાસે આવી કોઈ કારણસર ઝઘડો કરી માર મારી હાથ પગ તોડી નાસી ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત ચંદને તાત્કાલિક સારવાર હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મીડિયા સમક્ષ ચંદને પોતાની આપવીતી જણાવી પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી મીડિયા સમક્ષ કરી પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. નારિયેલ પાણીને અને ફ્રૂટનો ધંધો કરું છું અને અડાજણ વિસ્તારમાં રહું છું અને સરગમ ઉપર મારા ધંધા કરતા 20-25 વર્ષ થઈ ગયો અને નારિયેલ લેવા એ લોકો આવ્યા હતા અને પાછું એ લોકોનો દાદાગીરી કરતા હતા અમારા હાથે અને ની આપ્યો હતો. એ લોકો 4-5 જણા આવીને ફટકા ડંડા લઈને મારવાનું ચાલુ કરી દીધું અને પાછું દાદાગીરી કરતા હતા કે તને અહીંયા ઊભા નહીં રહેવા દેવા. એમને બહુ બધા દાદાગીરી કરતા હતા અને પાછું મારીને એ લોકો હાથ પગ તોડી લાગ્યો અને જે થયા અમે બસ 112 નંબર પર ફોન કર્યા તો ધરપકડ થયો તો આવ્યો અહીંયા પોલીસ સ્ટેશનમાં અને હું 2 દિવસથી 3 દિવસથી અહીંયા હોસ્પિટલમાં છું. કંઈ પોલીસના કાર્યવાહી અને હમણાં સુધી કંઈ થયા નહીં અને અમે ઉમેદ રાખ્યા છે પોલીસથી કે શું કરે છે કાર્યવાહી, કંઈ કર્યા નહીં હમણાં સુધી. હું સિવિલમાં એડમિટ છું હમણાં સુધી. તમારું નામ શું છે? ચંદન ખજાનચી સાવ.